પાલનપુર તાલુકાના ગઢ પંથકના ગામોમાં છેલ્લા 27 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ થકી સેવાની સુવાસ ફેલાવતી સ્વૈચ્છિક સંસ્થા રોટરી સેવાદળ ગઢના નવીન પ્રમુખ મંત્રી સહિત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાઈ ગયો। ગઢ સ્થિત માણેકબા હોલમાં રોટરી સેવાદળ ગઢના પદગ્રહણ સમારંભના મુખ્ય મહેમાન તરીકે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, અતિથિ વિશેષ તરીકે ડોક્ટર સુનિલભાઈ મણુંદ્રા, મગનભાઈ બાજરિયા અને ખાસ આશીર્વચન આપવા ઉપસ્થિત રહેલ કથાકાર ડોક્ટર કૃણાલભાઈ જોશી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। શાબ્દિક પ્રવચન ગત વર્ષના પ્રમુખ નાનજીભાઈ કણેરે કર્યું હતું અને ગત વર્ષ દરમિયાન 75 લાખથી વધુ આવેલ આર્થિક ફંડથી વર્ષ દરમિયાન કરેલ કાર્યક્રમોની કામગીરીનો અહેવાલ મંત્રી અશોકભાઈ પટેલે આપ્યો હતો। ત્યારબાદ ઇન્સ્ટોલેશન ઓફિસર અશોક મંગલ દ્વારા નવીન પ્રમુખ પિયુષભાઈ રાવલ અને મંત્રી વિનોદભાઈ નાઈએ શપથ લેવડાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ગત વર્ષના પ્રમુખ અને મંત્રીએ દાતાઓ અને બેસ્ટ પ્રોજેક્ટ ચેરમેનોનું સન્માન કર્યું હતું અને નવીન પ્રમુખ મંત્રીને ચાર્જ સોંપ્યો હતો, જ્યાં એક પેડ માં કે નામ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન દેવજીભાઈ કણેર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર 400 જેટલા મહેમાનોને બાળતરુઓનું વિતરણ કરાયું હતું। આજ ગઢ આરસીસી સેવાદળના પદ સમારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને જે આઉટગોઈંગ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। એમને 70 થી 75 લાખ રૂપિયાના બહુ મૂલ્ય કામ આ ગઢની આજુબાજુની જનતા માટે કર્યા છે। એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે નવા પ્રેસિડેન્ટ તરીકે અમારી નિમણૂક થઈ છે અને અમે એમના જે પ્રોજેક્ટ કર્યા છે એની અંદર ઉમેરો થાય એવી અમે આશા રાખીએ છીએ અને આવતી સાલ અમારું 27 વર્ષથી એક સપનું હતું કે ભાઈ ગઢમાં પણ રોટરી સેવાદળનું ભવન બને। એના માટે અમારા રૂપસીભાઈ, અમારા મંત્રી વિનોદભાઈ, અશોકભાઈ ખંડેલવાલ અને રજનીભાઈ જોશીના જે નીમ છે એને પૂરી કરવા માટે અમે પૂરતો પ્રયત્ન કરશું અને આપ સૌનો અહીંયા અત્રે જે વધાર્યા પત્રકાર મિત્રો અને અંબાજીથી પણ આવેલા સરપંચશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। જય અંબે।